મનહર ઉદાસના મેં જે ગીતો યુટ્યુબ ઉપર લોન્ચ કર્યા એ એક માત્ર વોઇસ ટેસ્ટ છે. મારા પોતાના 1300 ઉપર નવા જે ન ગવાયેલા કમ્પોઝ ઓલરેડી તૈયાર છે અને એવરીડે બે ચાર ગીતો બનતા જ રહે છે. આ એક સાધના છે, શોખ નથી, યજ્ઞ છે. આજે કેસેટનો જમાનો ખતમ થઈ ગયો છે એટલે આલ્બમ બનાવવું અઘરું કામ થઈ ગયું છે. મારું ગામ ભીલડી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત. ભીલડીથી 50 કિલોમીટર દૂર પાલનપુર. ગુજરાતી ગઝલ સાહિત્યની અંદર અમારા બનાસકાંઠાનો અમૂલ્ય ફાળો છે. અમારા વિસ્તારથી સારા શાયરો થઈ ગયા, ઉદ્યોગપતિ થઈ ગયા, ફિલ્મ મેકરો થઈ ગયા, સિંગરો થઈ ગયા. કલાનો વારસો બનાસકાંઠાની અંદર ભરપૂર છે. ગુજરાતી મેં જે ગીતો લોન્ચ કરવા હું મથી રહ્યો છું એની અંદર હજુ ઘણી બધી અડચણો ઊભી છે. પહેલી અડચણ એ છે કે ગીત પ્રોડક્શનના જે ખર્ચા છે ને એ તો પહોંચી કાયમ છે, પણ ઇન્ડસ્ટ્રીની અંદર એવા લોકો બેઠા છે જે મફત લેવા માગે. હવે 15-20 લાખના ગીતો બનાવી મફત કેવી રીતે આપવા? આજે બજારમાં ઝેર પણ મફત નથી મળતું અને આની પાછળ રાત દિવસની મહેનત, વર્ષોના વર્ષ લાગેલા છે. આમ જોઈએ તો બચપણથી આની પાછળ લાગેલો છું. મારી પોતાની 5 ગઝલ સંગ્રહ છે જે રાવલ પ્રકાશન પાટણે રિલીઝ કર્યા હતા આજથી 16 વર્ષ પહેલાં. મારું પહેલું પુસ્તક હતું હુકુમ સાહિકા. આમ જો કે છેલ્લું લખેલું હતું જે પહેલાં રિલીઝ થયું હતું. એની નકલો લગભગ 2.5 લાખ ઉપર વેચાઈ હતી. હિન્દી સાંઈ કીર્તનતા. એ સિવાય મારું મેં શાયર બદનામ, એક અપેક્ષા આપની, આપ્યું દિલ તને, આ દિલ તારું, એમ 5 ગઝલ સંગ્રહો આવ્યા મારા. એ સમયે મોબાઈલ કીપેડ ચાલતા હતા એટલે પુસ્તકોનું વેચાણ સારું હતું. અત્યારે ઘરે 5000 નકલો પડી છે. વાંચવા વાળો વર્ગ ખતમ થઈ ગયો છે. કેસેટો ખતમ થઈ ગઈ છે. યુટ્યુબનો જમાનો છે. એની પાછળ બધાનો સહયોગ જોઈએ જેથી ગઝલ ચાહકો સુધી પહોંચે. શાયરો, ગઝલ ચાહકો બધાનો સહયોગ જોઈએ. બીજું, ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીત ક્ષેત્રની અંદર બધી રીતે પ્રયાસ કર્યા. સારા માણસો જેની ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા મળવા મુશ્કેલ છે. જેમ કે દરિયાની અંદરથી મોતી શોધવા, એટલું અઘરું કામ છે. અહીં ચોરના ભાઈ ઘંટી ચોર પડ્યા છે. વર્ષો પહેલાં મરીજ સાહેબની ગઝલો પણ ચોરાઈ ગયેલી, પણ જાગૃત રસિકોને કારણે પાછી પણ આવી હતી. અમે કેટલાક રેકોર્ડિંગ સ્ટુડિયોવાળાને પણ આપ્યા. એ લોકોને જોડે કામ તો નથી થયું, પણ ચેતવણી આપી છે કે એનો દુરુપયોગ ના કરે. મનહર ઉદાસે લિમિટેડ શાયરો ગાયા છે. મોસ્ટ ઓફ હયાત ન હોય એવા શાયરો ગાયા છે. મેં એવા શાયરો ગાયા છે જે ઇતિહાસ ગઝલનો એ રહ્યો છે કે શાયર હયાત ના હોય અને ગઝલ રેકોર્ડ થાય. તો મારી ઈચ્છા એ હતી કે શાયર જીવિત હોય અને ગઝલ સાંભળે.
પણ મેં એ યુગમાં શરૂઆત કરી છે જ્યાં બહુ અઘરું કામ છે. આજે હું લાખ રૂપિયા ખર્ચીને ગીત બનાવું અને એની રિકવરી ના આવે તો હું બીજી વખત પ્રોડક્શન કરી શકવાનો નથી. હવે મારે આ પ્રોડક્શન ફેક્ટરી ચાલુ રાખવા માટે એનું રિકવરી મળવી જરૂરી છે. એવું પણ નથી કે બધી ગઝલો હું ગાઈશ. 1300 ઉપર ઓલરેડી કમ્પોઝ થયું છે, તો એમાં નવા કલાકારોને ચાન્સ આપીશું જેની અંદર ટેલેન્ટ હશે, અથવા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જે ગઝલ લેવલે ગાય છે એ લોકોને ચાન્સ આપીશું. ભલે પ્રોડક્શન મોંઘું થાય, પણ મુખ્ય પ્રશ્ન એ છે કે ખર્ચની સામે એનું વળતર પાછું આવવું જોઈએ. નફો ના થાય તો મૂડી પણ પાછી આવી જોઈએ. હવે ગઝલ એક અગ્નિ છે, એની અંદર કામ કરવાવાળા, એમાં કમ્પોઝ કરવાવાળા, ગાવાવાળા આંગળીના વેઢે છે, લખવાવાળા ગામે ગામ છે. માર્કેટિંગનો પ્રશ્ન છે, રિકવરીનો પ્રશ્ન છે, બીજી કોઈ દુવિધા નથી. મેં ગુજરાતના નામી અનામી કલાપીથી લઈને આજની યંગ જનરેશન સુધી 100 ઉપર શાયરો કમ્પોઝ કર્યા છે અને હજુ પણ નવા શાયરોને તક આપું છું. મેન જોવાનું એ છે કે એની રચના રેકોર્ડિંગને લાયક હોવી જોઈએ. શાયરનું પુસ્તક લોન્ચ થયું હોય કે ના થયું હોય, ચાહે કાગળ ઉપર હોય, એની રચના સારી હશે તો હું રેકોર્ડ કરીશ. એવું પણ નથી કે ગઝલો સંગીત સાથે નહીં આવે, આવશે, 100% આવશે. પણ હાલ એનો રસ્તો શોધી રહ્યા છીએ કે આ કઈ રીતે પાર પડે. હવે જે મ્યુઝિક કંપની લઈને બેઠા છે એ લોકો ખુલ્લેઆમ શોષણ કરે છે કે તમારું ગીત આપી જાઓ, અમે રિલીઝ કરીએ, પૈસા ના આપીએ, તમારું નામ થાય પછી તમને પૈસા મળે. તો આ એક જાતનું શોષણ છે. આ એક જાતની, આમ જોઈએ ને તો મજૂર એક્ટની કલમ મુજબ આ પણ એક શ્રમનો ભાગ છે. તો અમે એવું વિચાર્યું છે કે ગુજરાત અને ભારત સરકારને કેન્દ્ર લેવલે, રાજ્ય લેવલે અરજી આપીએ કે આ શોષણ બંધ કરાવે અને જે કલાના નામે કલંકરૂપ છે આ બધા દૂષણો એ હટાવે. ઘણા કલાકારોની એ ભૂલ છે કે મફત આપી આવે છે, જે ના આપવું જોઈએ. આજે 50 પૈસાની પીપરમેન્ટ પણ નફો લઈને વેચવામાં આવે છે, તો તમારું કન્ટેન્ટ લાખો રૂપિયામાં તૈયાર થાય છે, તો શા માટે મફત આપવું પડે? તો હું ચાહું છું કે ગુજરાતના જે કોઈ શાયરો હયાત છે જે પ્રકાશકો જે ગુજરાતી ગઝલ, હિન્દી ગઝલોને પ્રકાશિત કરે છે એ, અને જે ગઝલ લેવલે સંકળાયેલા છે, ગાયકો, સંગીતકારો, પ્રચારકો, ચાહકો, એ અમને સહયોગ આપે. આ એક સાધના છે, કોઈ શોખ નથી. અને આ એક યજ્ઞ છે. ગુજરાતી ગઝલ હોય કે હિન્દી ગઝલ હોય, એ બુદ્ધિનો વિષય નથી, આત્માનો વિષય છે. આત્મા એટલે કે પરમાત્મા દ્વારા થયેલું કાર્ય. એટલે આમાં કઠિનાઈ તો રહેવાની જ, સરળ તો નથી જ, એક તપસ્યા છે. હું જ્યારે શીખતો હતો ત્યારે મનહરદાસના એક આલ્બમમાં સાંભળ્યું હતું કે એ પોતે કહેતા હોય છે કે આ એક કઠિન કાર્ય બહુ મુશ્કેલથી પાર પાડ્યું. ત્યારે મને એમ લાગતું કે આ ગાવું વગાડવું ને એમાં ક્યાં
કઠિન હોય, આ તો ખોટા ખોટા શબ્દો વેડફે, પણ જ્યારે પોતે કર્યું ત્યારે ખબર પડી કે મનહરદાસ સાચું કહેતા હતા. હા, મનહરદાસની એક બહુ મોટી ભૂલ છે કે તેઓ નવી જનરેશનને સપોર્ટ નથી કરતા. એમને એમ છે કે એમનું સ્ટેજ છીનવાઈ જશે, એમનું લેવલ ઘટી જશે, પણ અમારા મનમાં એમના પ્રત્યે એવું કશું નથી. અમે તો એમ ચાહીએ છીએ કે બધો પ્રોજેક્ટ એ કરે, અમને સાથ સહકાર આપે. મનહરદાસ ગુજરાતી ગઝલ માટે મોટું યોગદાન આપ્યું છે, એટલે આટલી પોપ્યુલર છે. બીજું, મનહરદાસને જ્યારે કોઈ નહોતું ઓળખતું ને ત્યારે મોહમ્મદ રફી અને મુકેશે ચાન્સ અપાયો હતો. આજે હું ચાન્સ માગું છું તો મને કોઈ જાતનો સપોર્ટ કરતા નથી, ઉલટું નેગેટિવ બોલી પાછો પાડે છે. પણ એ માટે હું કોઈ પણ કાળે પાછો પડવાનો નથી. મનહરભાઈ સુધી આ મેસેજ જાય એ જરૂરી છે. એમની ઉંમર 83 વર્ષ થઈ ગઈ છે. મારો કે એમનો અમરપાટો નથી. એમનાથી થયું એમને કર્યું, મારાથી થશે એટલું હું કરીશ. જ્યારે મારો પણ સમય પૂરો થશે ત્યારે હું ઉગતી નવી જનરેશનને સાથ આપીશ, અથવા હાલના સમય પણ કોઈ તૈયાર હશે તો એને સાથ આપીશ. મને કોઈનો ઈર્ષાભાવ, અદેખાઈ કશું નથી. હાલ ગુજરાતી ગઝલનું ટોટલી ઓડિયન્સ મનહરદાસ પાસે છે, તો હું ચાહું છું કે મનહરદાસ અમને ચાન્સ આપે, તક આપે અને સાથ સહકાર આપે. ફાઇનાન્શિયલ અમે મજબૂત છીએ. અમે પોતાની જ એક મ્યુઝિક કંપની તૈયાર કરવા માગીએ છીએ, જેથી આવા ફાલતુ લોકો પાસે ન જવું પડે જે શોષણ કરે છે. અને જે શોષણ કરે છે ને એમના વિરુદ્ધ તો ગવર્મેન્ટમાં અરજી આપવાની જ છે કે આ ધંધો બંધ કરે શોષણનો. આ સરસ્વતીના સ્થાનમાં આવા લુખ્ખા તત્વો ના જોઈએ જે કલાકારોનું શોષણ કરે, સાહિત્યનું શોષણ કરે. આ યાત્રા અહીંથી અટકતી નથી. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી ચાલતી રહેશે, અને ફરી નવા જન્મથી પણ હું કરતો રહીશ. આ અનંત યાત્રા છે. પરભવ કરી હશે પણ યાદ નથી, આ ભવ તો કરું જ છું. કલા વસ્તુ કોઈ આ ભવની હોતી નથી, જન્મો જન્મની હોય છે. નામ, સરનામું, શરીર, ચહેરો બધું બદલાતું રહે છે, પણ કલા તો એની એ જ હોય છે, કોઈ માને કે ન માને. બસ મારો સંદેશો એ છે કે ગઝલ ચાહકો, ગાયકો, સંગીતકારો, પ્રચારકો, પ્રકાશકો, શાયરો મને સહયોગ આપે. નમસ્કાર.